મહેસાણાના બહુચરાજી નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં ઓચિંતી ભભૂકી આગે પળવારમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ભંગારનું ગોડાઉન બળીને ખાખ થયું। ભંગારના ગોડાઉનમાં રહેલા કેમિકલને કારણે આગ ઝડપી વિકરાળ બની હતી, જ્યારે આ કેમિકલને કારણે આગ વધારે પ્રસરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આગને પગલે પાલિકા, ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો। આગને કારણે ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિતના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા। शॉर्ट सर्किट थी लगी के पछी वधारे गर्मीना कारणे लगी, पण आग भंगार होवाथी केमिकल अंदर भाग होवाथी एनी आग झड़पी पकड़ी અને ત્યાં બધે ફોન કરીને અને ફાયર મંગાવી લીધા છે। મામલતદાર સાહેબ પણ હાજર છે, નાયબ મામલતદાર પણ હાજર છે, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ વ્યવસ્થા માટે હાજર છે અને ગામમાંથી ટેન્કરો લાવી અને અત્યારે આગ ઉપર કાબુ મેળવવા જઈ રહ્યા છીએ અને ટૂંક સમયમાં આગ કાબૂમાં આવી જશે। અમારું મારુતિ કંપનીમાંથી ફાયર ફાઇટર મંગાવી છે, એ બોલાવવાની કાર્યવાહી ચાલુ છે અને લોકલી અમારી ગ્રામ પંચાયતમાંથી પણ ઘણા બધા ટ્રેક્ટરો અને એમના સેવાભાવી લોકોએ પણ અહીંયા ટ્રેક્ટરોની સેવા આપી છે અને લગભગ 1 કલાકથી આ ઓલવવાની કામગીરી ચાલુ છે અને મોટાભાગે બોલાઈ જવાનો સમય થઈ ગયો છે। મહેસાણાના બોચરાજી ખાતે આવેલ એક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। દ્રશ્યોમાં બતાવવા જોઈએ કઈ રીતે ગોડાઉનમાં આગ લાગી છે। અહીંયા 4 થી વધારે ફાયર ટીમો ઘટના સ્થળ પહોંચી છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અહીંયા ફાયર ટીમો હાલ આગ બુઝાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે આગ લાગી છે તમામ જે રૂમો છે તેમાં આગ લાગી છે અને આગ લાગતા તમામ હાલ પણ જોઈશો કઈ રીતે ધમાડાના ગોટા નીકળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈશો કઈ રીતે ભયાનક આગ લાગી છે। છેલ્લા 1 કલાક કરતા વધુ સમયથી આ રીતે આગ લાગી છે, એટલે આગ લાગતા તંત્ર હરકતમાં આવ્યું છે ને જે અહીંયા સ્થાનિક ફાયર વિભાગની ટીમ સાથે સાથે અન્ય લોકો પણ કામે લાગ્યા છે। જે રીતે આગ લાગવાની ઘટના બની ત્યારબાદ તંત્ર હવે હરકતમાં આવ્યું છે ને આગ બુઝાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જોકે એ સ્થાનિક મામલતદાર અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવા માટે તે કામે લાગ્યા છે।